ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો જય મહાદેવ જય માતાજી જય ખોડિયાર સર્વના આપતી સર્વનું મોઢું ધોવાઈ જાય 18 વર્ણને મારા આશીર્વાદ। આજે જેઠ મહિનાની બારસ થઈ ગઈ પણ વરસાદ થોડો કેવડાવશે એવું લાગે છે। વરસાદ જ્યાં પડશે ત્યાં પડ્યા કરશે। ધરમપુર ચોકડી હશે તો વલસાડમાં વરસાદ નહીં હોય। આ કળીકાળ આ કળજુગ એટલે વરસાદ વણ કેવડાવવાનો છે। તમારા 18 વર્ણના તમારા હાથથી મોઢા ધોવાઈ જાય। તમને કોટી દેવો માં પાર્વતી શિવ ગણપતિ રીતિ સિદ્ધિના દાતા લાભ સુખ કાર્તિક પાર્વતીમાં તમારા બધાની તબિયત અલગ રાખે। ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ આવો, ખૂબ પ્રગતિ કરો અને તમારી મનોકામના ભોળીઓ નાથ બધી પૂરી કરે। અમારી ખોડિયાર ધરાવાળી બધાયનું સારું કરે એ ખાસ ધ્યાન રાખજો। આપણી ગાય માતા 50,000 કતલખાને જાય છે। કોઈ જીવ હત્યા થવી ન જોવે એ ખાસ બંધ કરાવો। 18 વર્ણ એક થઈ જશો અને આપણી ગાય માતા જો કપાળથી બંધ થાય તો જ આ ધરતીની અંદર કાંઈ શાંતિ થશે, નકર હાહાકાર બોલી જશે। ડિસેમ્બર મહિનો આવશે એટલે સમજી લેજો બધું ખતમ થઈ જવાનું છે। તમામ જેનું પુણ્ય હશે એ લખશે। માન ગાય માતા છે, આપણી માતા છે, એને લોકો આજે આપણી સામે મારે છે તો તમે હિન્દુ કહેવા કે નથી કહેવા તમને કઈ ખબર નથી પડતી। એકવાર હિન્દુ એકો થઈ જાય બજરંગ દળ વાળા બધા કઈ ગયા, ક્યાં ખોવાઈ ગયા? માં ગાય માતા આપણી સામે આપણા નજરની સામે ભારતની અંદર કપાય છે। આજે 400 વીઘાની અંદર તમિલનાડુની અંદર ગામડાની અંદર ગોળગાંવની અંદર 400 વીઘાનું કતલ છે। એમાં કબીર કરીને એનું નામ રાખ્યું છે, એનો મેન ઓનર જે છે સતીશ અગ્રવાલ છે। એટલી બધી ખબર છે છતાં તમે હિન્દુ બજરંગ દળ રહી ગયા બધા। આ બધા હિન્દુ રસ્કો તો ક્યાં ખોવાઈ ગયા, કાંઈ ખબર પડતી નથી મને આની। આજે તમારું ભારત આખું વેચાઈ ગયું, વેચાઈ જશે અને બધું કાંઈ નહીં રહે। એટલે 18 વર્ણને કહેવાનું છે મેન આ જાગી જાઓ। અત્યારે જાગૃતિ થવાની ખાસ જરૂર છે। અત્યારે ગરીબનો મરો છે। ગરીબ લોકો નોકરી કરતા હોય 20-25-50 હજારની અંદર હું લાવે, હું ખાય, હું પીવે બિચારા। અત્યારે એનું મન જાણે સવારના અહીંથી વાપી જાય, બિલાડ જાય, વાપી ફેક્ટરીમાં જાય, બાઇક ઉપર આવે જાય। અત્યારે એને કેટલી તકલીફ પડે છે એ તમને કોઈને ખબર છે? એટલે સરકારને એ કહેવાનું છે કે મોંઘવારી ઓછી કર ભાઈ અને આ ગરીબ લોકોની હાય લેમાં અને ગરીબના આશીર્વાદ લે તો તારું સારું થશે, નકર સારું નહીં થાય। એક ખાસ ધ્યાન રાખજો, ગાય માતાનો હિસ્સો કદી ખાતા નહીં, નરકમાં વાસ મળશે। એક મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો લઈ આવજો, હજી બી તક છે। એક બેન દીકરીની દલાલી ખાવી નહીં, એક સોસાયટીનો પૈસો ખાવો નહીં। એક ખાસ ધ્યાન રાખજો અણભક્તો, હંમેશ માટે કહું છું ને કહેતો આવું છું, હંમેશ માટે કીધું છે। અને જાગી જાજો, જાગ્યા જાની હવાજ હજી સમજો। ગાય માતા તમારે ઘરે આવે છે તો તમારે એમ કે ખાવા આવે, એ ખાવા નથી આવતી। એ જો હવે છે કે મારો કૃષ્ણ કોઈ જન્મો છે પણ કૃષ્ણ કોઈ જન્મો નથી, બધા કસ જ જન્મા છે। એટલે તમે ડમડો મારી બળો મારીને ગાય માતાને કાઢી મૂકો છો। બટકું રોટલા નીકળતા નથી। ગાય છે આપણી માં છે, કામદેશ છે। આજે ધરતીની અંદર બધી ઉગે છે ગાય માતા ઉગાડે છે બધું। તમે ખાઓ પીવો બધું આનંદ કરો છો ગાય માતાના આશીર્વાદથી છે। જ્યારે મંથન કીધું ત્યારે ગાય નીકળી હતી, એ ગાય માતાના આશીર્વાદ છે। ભક્તો હજી સમજી જજો, સમજવું ન સમજવું એ તમારા બધાની બધી શ્રદ્ધાની વાત છે। મારા માટે તો એક કાছে તો કઈ તાળી પડે નહીં, બધા એક થઈ જાઓ તો બધી તાળી પડે, બાકી એકલાથી તાળી કાંઈ ન પડે। એટલે હંમેશ માટે કહેતો આવું છું, કહું છું ગાય માતા માટે જાગી જાઓ। ગાય માતા માટે નહીં, કોઈ બી હિંસા થવી જ ન જોવે। હિંસા મહાન પાપ છે। એટલે મારું ખાસ કહેવાનું છે ખાવાની પીવાની, દૂધ છે, દહીં છે, બદામ છે, કાજુ છે, ભગવાને ઘણું ખાવાનું આપ્યું, એ હારો ખાવ નહીં, કોઈને મારીને ખાઓ એ મહાન પાપ છે। અને હારો તમે નરકમાં તમને વાસ ક્યાંય નહીં મળે। હંમેશ માટે કહેતો આવું છે ને કહું છું, જીવ હત્યા મહાન પાપ છે। તમારે જાગવું હોય તો જાગજો। આ બધા વાણિયા કઈ ગયા, વાણિયા કે મેં જીવ હત્યા ના કરી, આ બધું ખોટું છે। ખાલી કહેવાના દેખાડીના છે બધા। આ બધા પૈસા માટે બધા પૈસા મળે ત્યાં બધા ઘૂસી જાય। પૈસા હારે નહીં આવે, ખાનદાની ખુમાણી ને માનવતા 3 વસ્તુ હારે આવશે। પૈસા માટે કોઈની અંદર કરી નહીં જતા અને પૈસા માટે આંધળા નહીં થઈ જતા। સાચું ધર્મ ને કર્મ ને સત્યમ શિવમ સનાતન ધર્મ, એક જ ધર્મ, એક જ માન, એક જ બાપ ને એક જ ગુરુ। શિવમ સત્યમ શિવમ ધર્મ। કૃષ્ણ ભગવાન જન્મા 11 વર્ષ અને 53 દિવસ ગોકુળમાં રહ્યા।
ને પછી દ્વારકા જતા રહ્યા અને દ્વારકા જતા રહ્યા બહુ દુઃખ થયું કૃષ્ણ ભગવાન આખું યોધ્યા આપણે આખું ગોકુળ રેડ્યું બહુ રેડ્યું હે કૃષ્ણ ક્યાં જાશો હે કૃષ્ણ ક્યાં જાશો રાધા વડલાને બટ ભરીને રોવે છે હે મારો કૃષ્ણ ક્યાંય ગયો હે મારો કૃષ્ણ ક્યાંય ગયો એમ કરી ને ગોકુળ આખું બહુ રેડ્યું ને નીકળી ગયા અને કૃષ્ણ ભગવાન ત્યાં જમવા બેઠા એની માએ એને દહીં ને રોટલો પીર્યું જમવામાં તો કૃષ્ણ ભગવાને પાટું મારી લીધી થાળીને અને ઉપર વી ગયા પછી ઓઢવજીને મોકલ્યા જશોદાએ કેમ આ જમવા બેઠો નહીં ઉપર કેમ વી ગયો ઓઢવજી પૂછવા ગયા છે કે મારી માને કહેજે ગોરસ મને કોઈ દી ન પીરશે ગોરસ પીરશે એટલે મને મારું ગોકુળ બહુ યાદ આવે છે એમ કરીને કૃષ્ણ બહુ રડ્યા મને ગોરસ હું શક્તિ રોટલો ખાઈ લે પણ દહીં મને મારા થાળીમાં કોઈ દી ના આપે મારી માને કહી દેજો ઓઢવને એટલું કેવડાવ્યું કે દહીં મને કોઈ દી ના આપે દહીં ને બાળું છું તો મને ગોકુળ યાદ આવે છે મારી ગોપીઓ બધી યાદ આવે છે મારો બધા ગોકુળના માણસો મને યાદ આવે છે એમ કરીને કૃષ્ણ ભગવાન બહુ રડ્યા અતિ રડ્યા ભગવાન ખુદ લોણમાં છે આજે માણસોના એટલો પ્રેમ આપ્યો ભગવાનને એટલે પ્રેમે ભગવાને કીધું છે હું તમારા બધાનો લોણી છું એટલે ભગવાન છે તો બધું છે ભગવાન નથી તો દુનિયામાં કાંઈ નથી અણભક્તો ખાસ યાદ રાખજો હંમેશ માટે કહેતો આવું છું ને કહું છું હવાર જાગે જાલી હવાર સમજી જાઓ હજી બી સમજી જાઓ ગાય માતા માટે તો તમારા બધાના સવાસો રહેશે ગાય માતા માટે નહીં જાગ્યા તો તમારા બધાના સવાસ બંધ થશે ઓમ નમો નારાયણ જય સિયારામ